પોરબંદર જિલ્લાના 19 યુવાન અને યુવતીઓ પાસે રહેવા તથા જમવાના પણ પૈસા ન હોવાથી 4 દિવસથી તેઓ રસ્તા પર ભૂખ્યા તરસ્યા રહી પોરબંદર વાપસીઓ રાહ જોઈ રહ્યા હતા. અંતે તેઓ પોરબંદર પરત ફર્યા છે અને તેઓની મોકલનાર શખ્સે ફોન પણ બંધ કરી દીધો હતો. પોરબંદર જિલ્લાના 19 યુવાન અને યુવતીઓ થાઇલેન્ડમાં ફસાયા બાદ પરત ફર્યા છે ત્યારે તેમણે પોતાની આપવીતી જણાવી હતી. પોરબંદર અને આસપાસના વિસ્તારમાંથી 19 જેટલા યુવાનો અને યુવતીઓને મૂળ પોરબંદર અને હાલ સાયપ્રસ રહેતા શખ્સ તથા તેના જાણીતા શખ્સ થાઇલેન્ડ બેંકોક પટાયા ખાતે હોટલમાં હાઉસકીપિંગની નોકરી આપવાનું હોવાનું અને 2 વર્ષના વિઝા સાથે દર મહિને 50,000 પગાર ચૂકવવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગત એપ્રિલ મહિનામાં તમામ પાસેથી રૂપિયા 3 થી 4 લાખ માતબાર રકમ લઈ તારીખ 27 એપ્રિલ તેઓ થાઇલેન્ડ મોકલ્યા હતા. ત્યારબાદ દિવસો વીતી ગયા હોવા છતાં તેઓને અહીં કોઈ નોકરી આપી ન હતી અને તેઓ સાથે લાવેલા અહીંની કરન્સી પણ વપરાઈ ગઈ હતી. યુવાનોએ પોતાની આપવીતી જણાવતા અને ફસાયા હોવાની તથા મદદ કરો તેઓ વિડીયો વાયરલ કર્યો હતો, જેથી પટાયાના સ્થાનિક ભારતીયોએ જાણ થતાં તેઓ 19 યુવા વર્ગને મદદે આવ્યા હતા અને તેઓને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપી હતી અને માહિપતથી ગુજરાત લાવી પોરબંદર મોકલવાની વ્યવસ્થા પણ કરી હતી. કોલ એવા મહિલા કે કુશલભાઈ પટેલ છે એ આવી રીતના કરે છે. પછી અમને એને કોલ કર્યો તો એ અમારે મરવા મજબૂર હતા તો એ પૂગી એવા અમને રેસ્ક્યુ કર્યું. અમને જમવાનું રહેવાનું બધું કુશલભાઈ પટેલે કરી આપ્યું છે અને ટિકિટનું પણ કુશલભાઈ ને મહિપતસિંહ બાપુએ બધું કરેલ આપેલ છે. અત્યારે અહીંયા પૂગ્યા છે તો એ ફક્ત ને ફક્ત કુશલભાઈ પટેલ અને મહિપતસિંહ બાપુ તરફથી પૂગ્યા છે. અમે ત્યાં નોકરી માટે ગયા હતા કે નોકરી માટે એવા માટે ગયા હતા કે એ લોકોએ અમને એમ કીધું કે તમે ત્યાં જાઓ અને ત્યાં છે ને 50,000 સેલેરી, ખાવું પીવું અમારા માટે અને એવું બધું અમને ફોસલાવી અને બધીને આવું કર્યું પણ એવું કાંઈ હતું નહીં ત્યાં. એટલે અમે બહુ ફ્રોડમાં આવી ગયા અને અમારી તો વાત ના પૂછો કે અમે કેટલા લોકો હેરાન છે. બીજા પણ બહેનો છે જે એને પણ તમને અમારી રાય કહેશે. એના પછી બાપુને મેં રજૂઆત કરી કે આ દીકરા છે, વિડીયો કોલમાં વાત કરાવી. વિડીયો કોલમાં વાત કર્યા પછી બાપુએ કીધું તુષારભાઈ ચિંતા ના કરો, 19 ની ટિકિટ આવી જશે. એક જ ફોન અને એક જ મિનિટ બાપુએ 19 જણાની ટિકિટ આપી છે. હું મારી ટિકિટ કરીને સાથે આવ્યો કેમ કે 19 તારીખથી મને ડર, હું મારા ઘરે જ નથી ગયો. હું પોતે પટાયામાં લોકલ સિટીઝન છું, ત્યાં જ રહું છું, મારા બાળકો છે. પણ 19 તારીખથી ઘરે જવું આ લોકો દવા પી લે તો મુશ્કેલ. મને એટલો ડર હતો તો મેં આ ઝુંબેશ ઉપાડ્યું મારા હાથમાં કે મારી બધી બહેનોને એના ઘરેના મા બાપ સુધી હું પહોંચી કરું અને લોકલ ઓથોરિટીને આ ડોક્યુમેન્ટ સબમિટ કરું. કહી શકાય કે લગભગ 38 કલાકની અંદર આખી આ રેસ્ક્યુ 19 લોકોને ગુજરાત લાવવાનું એની અંદર આપણે સફળ રહ્યા અને આ બધો જ શ્રેય જાય છે મારા ફેસબુક ફોલોવર મિત્રો, મારા ચાહક મિત્રો જે મારા દરેક કામને સપોર્ટ કરે છે. સોશિયલ મીડિયાની અંદર ઘણી તાકાત છે, તમે જો સારી રીતે ઉપયોગ કરો તો બીજાની મદદ થઈ શકે છે. અને આભાર કહીશ અમારા ભાઈ તુષારભાઈનો, જ્યાં વિદેશની અંદર લગભગ છેલ્લા 4-5 દિવસથી ખડે પગે ઉભા રહીને આ બધા આપણા ગુજરાતી ભાઈ બહેનો છે એમને મદદ કરી, એમના રહેવા માટે, એમના જમવા માટે અને ઘરના લગભગ 2-3 લાખ રૂપિયા વાપરીને આ ભાઈ છેક થાઇલેન્ડથી આ બધાને મૂકવા સુધી આગળ આવ્યા છે અને અહીંયાથી પોરબંદર જઈને એમને ન્યાયિક જે પોલીસ ફરિયાદ કરવાની છે એ બધી જ કાર્યવાહી આપણે કરવાના છે. સો થેન્ક યુ સો મચ તમામ જે લોકો આ રેસ્ક્યુની અંદર અમારી સાથે જોડાયા છે. મહત્વની વાત એ છે કે વિદેશી ધરતી પર ફસાયેલા યુવાનોના વિઝા પણ તારીખ 25 જૂને પૂરા થઈ રહ્યા હતા અને પોરબંદર વાપસી માટે તેઓ પાસે રૂપિયા ન હતા. આથી આણંદના મહિપતસિંહ ફાઉન્ડેશન સંસ્થા તેઓની મદદ આવી હતી અને તમામની ટિકિટની વ્યવસ્થા કરી હતી. આથી આ તમામ 19 યુવાનો અને યુવતીઓ પોરબંદર પોતાના વતન પરત ફર્યા હતા. તેઓના પોરબંદર ખાતે સ્વાગત કરાયું હતું. તેઓને તથા તેમના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. પટાયાથી આ યુવાનો અને યુવતીઓને મદદ કરનાર તુષારભાઈ પટેલ પણ આ યુવાનોને મોકલવા પોરબંદર ખાતે આવ્યા હતા અને ત્યારે તેઓને પણ આ યુવા યુવતી અને પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.